તો ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે પણ મોટો ખુલાસો થયો। સૈયદ મોઇનુદ્દીને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી। લખનઉમાં આરએસએસના કાર્યાલયની પણ રેકી કરાઈ। દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની પણ રેકી કરાઈ હતી। અમદાવાદમાં પણ ભીડભાડવાળી જગ્યાઓ પર રેકી કરી હોવાની માહિતી સામે આવી છે। રેકી કરીને વિડીયો બનાવ્યા બાદ મોકલ્યા હતા પાકિસ્તાનમાં રહેલા તેમના આકાઓને આ વિડીયો મોકલ્યા હતા। તો ગુજરાતમાંથી જે 3 આતંકીઓ દબોચી રહ્યા છે એમાં અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારોની આ આતંકીએ રેકી પણ કરી હતી। ગુજરાત એટીએસે ઝડપી પાડેલા 3 આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેનામાં તેમને દેશના વિવિધ શહેરો, ખાસ કરીને દિલ્હી, લખનઉ અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોની રેકી કરી હતી। ખાસ કરીને લખનઉમાં આરએસએસ ઓફિસની રેકી કરી હતી, દિલ્હીની જે સબ્જી મંડી છે તેની રેકી કરી હતી અને અમદાવાદના વિવિધ જે ભીડભાડવાળા વિસ્તારો છે કે જ્યાં લોકોની અવરજવર ખૂબ જ વધુ રહેતી હોય છે। ખાસ કરીને આપ જોઈ શકો છો અમદાવાદનો લાલ દરવાજા એએમટીએસ જે બસ ડેપો છે ત્યાં મુસાફરોની ખૂબ જ વધુ અવરજવર રહેતી હોય છે। આ ઉપરાંત નરોડા ફ્રૂટ માર્કેટનું નામ પણ સૂત્રો પાસેથી સામે આવી રહ્યું છે કે ત્યાં પણ તેમને રેકી કરી હતી। એટલે હાલ તો ગુજરાત એટીએસે જે પ્રમાણે આગોતરી તેમને જે બાતમી મળી તે બાદ આખું વિશેષ ઓપરેશન હાથ ધર્યું। તેનામાં હૈદરાબાદ અને દિલ્હીમાંથી આ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે અને જે પ્રમાણે તેમની પાસેથી એક પછી એક માહિતી સામે આવી રહી છે, જે હથિયારો પણ મળી આવ્યા હતા। આ ઉપરાંત તેમની પાસેથી ઝેરી તત્વો બનાવવા માટેનું એક મટીરિયલ પણ મળી આવ્યું છે। રાઇઝન નામનું તેઓ રસાયણ પણ બનાવવાના હતા, જેથી કરીને પણ તેઓ હુમલો કરી શકે। એટલે હાલ તો આ ઘાત જે છે ટળી ચૂકી છે, કારણ કે ગુજરાત એટીએસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી 3 આતંકીઓને ઝડપી પાડ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।